આલુ આલુ કહીને મને મજૂરી ના આલી એમ કરતા દિવાળી આવી. પરથી કાઢ્યા હા હમણાં મારા બે પગ રોડ ઉપર પડ્યા હોત હું રહી ગયો. રોડ ઉપર પડ્યા છે બીજા ચોય નહીં પડ્યા કે? અરે દિવાળી છે ટેટા તો ફૂટવાના વાત કરો છો. વાહ ભાઈ વાહ, ટેટા ફૂટવાના અને એ વાઘુબાના પગમાં, એટલે તું મને ઓળખતો નહીં કાળું. તું ટેટા ફોડે ને તો હોય તો પછી હુતડી બોમ્બ ફૂટવાના હોય. એક વાત કહું, તમે ઓય નીકળ્યા ને તારનો એકર વાટ જોઈને બેઠો છો કે વાઘુબા ચાણે આવે ને માથામાં બોમ્બ ફોડું. આ તો માથામાં નાખવાનો તો પણ પગ ને પેર નાખ્યો મેં. એટલે તારે દિવાળી બગાડવી છે? લા કઈ જુડા વાઘુબા જો નથી. દિવાળી દાડે બધું ના કહેવાય, પાછું દિવાળી દાડે ના કહેવાય. દિવાળી તો બધું રહેવાનું વાત કરો છો. બરોબર. દિવાળી નરક કરે ના હોય એટલે હરખ તો હોય, બધી વાત સાચી છે કાળું, પણ બકા મારા ઉપર બોમ્બ નખાય તાર? અરે એવું નહીં, મજાક કરી આ તો ખાલી. આવી મજાક કરી? હા, તમને કોઈ થયું? ના કોઈ. તમને કોઈ થયું? કદાચ થઈ આટલા ભાગડીમાં ટેટો પડ્યો હોત તો શું થોત? મરી જોત. આ બલ્લુ એક વાત કહું, તમને કહીને મારવા જ માંગે છે, કારણ કે બહુ થાપો ખાધી તમારા હાથની. વાઘ થાપો ના છોડો, વાઘ થાપો ના છોડો. ખબર નહીં પડતી. હાર તે ભૂલ થઈ ગઈ બસ. એટલે ભૂલ થઈ ગઈ કીધું ખરા. આર્યો વાઘ થોડો નશામાં હતો એટલે તારા મનને કે તું બોમ્બ નાસી દે ને હું બીવાઈ જાય એમ? વાભળ મારી વાત, 50% નશો હોય ને તો 80% તો એક્ટિંગ હોય મારી. તને કહું એવું હોય એટલે બધો નશો નહીં. એટલે તમને બીક નહીં લાગતી? તમને બીક નહીં લાગતી? ઉભા રહો વાળું. લાય એવું છે એમ નહીં? તમે બહુ મોટી ભૂલ કરી દો. તમે ગલત જગ્યાએ હાથ નાખ્યો છે. હવે જો વાળું કે બલ્લુ શું કરે છે? ગલત જગ્યાએ હાથ નાખ્યો છે. હળગાવો. હવે તમે જુઓ ખાલી. હળગાવો. હળગાવો. આ તો બોમ્બ હતો. કદાચ થઈને તારા હાથમાં રિવોલ્વર હોત ને તો ઉલાડી મારા હાથમાં લાવી જોત, કારણ કે હું સાઉથ ને પિક્ચર બહુ જોઉં છું. એક વાત કહું, આખી જિંદગી દારૂ પીવામાં ગાડી છે, નહીં હારી દિવાળી પાડી અને સાઉથ ના પિક્ચર ની વાત કરો છો. બહુ જોયા છે અલ્લુ અર્જુન ના. ઓબડી લે મારી અરે વાત. પણ બંડી તૂટે પણ તમે પેલા મેલો. વાઘુબા કઈ જુડો છે યાર તમે. તારા શકન ગોમમાં કોઈ લે તો ના થાય અને કોઈ કોમ, અને તું મારા ઉપર નાખે બોમ્બ. અરે ની નાખું, ભૂલ થઈ ગઈ બસ. પેટી લાય. અરે ભૂલ થઈ ગઈ. ઉપર તો જાય. પણ હું છે યાર? તો જાય. તો જાય. હું તમારો બોમ્બ લેવા જાઉં છું. બોમ્બ તો હવે વાઘુબા હળગાવશી. એ વાઘુબા અને લાવો. હવે અરે પણ મારી ભૂલ થઈ ગઈ, હું માફી જ માંગુ છું. મારી વાત ઉપર કાલે તને સમાચાર મળશે કે તારા બોમ્બ કના ઉપર પડ્યા છે. એવું છે એમ? કાળા કુકવા બોલાવજો વારું કે. હારું તને મારો ભગવાન કરે ને તમારી દિવાળી બગડે. અમારી ના બગડે લ્યા. તે ચોથી બગડે દારૂ પીધો છે. શું કર્યું તમે તમારી જિંદગીમાં કહેજો? તું શું કર્યું છે? તું 18 જતો રે. મેં શું કર્યું એમ? મેં દારૂ પીધો ને તો એ બકા લગન તો કર્યા જ થી. તે લગન ને કર્યો 18. હેડ હોયથી. આલુ કહીને તમે મજૂરી ના આલી એમ કરતા દિવાળી આવી. એટલે તારી ચોપાવાળા તો વહેલા હુઈ ગયા છે. ઓન મારા ઓળશે આ વખત દિવાળી છે ને મંદી લાગે છે. કોઈ ધામધૂમ લાગતું નહીં એટલું બધું. કશો વધો નહીં, આપણે દિવાળી કરી દઈએ. અને અમે ઓયનું જોર વધી ગયું છે ને એટલે છે ને ચેક તો કરવું પડે કે ઓયને હાલ એટલો પાવર છે કે પાવર ઓછો થઈ ગયો. નકર ઝઘડો થાય ને તો મારા વર્ષે ગોઠી ના રહ્યા. હું ભડાકો કર્યો તે મારા મળદ નો ડુવર ઢોળાયો. અરે ચમ હોઈ ગયા ભાઈ વહેલા વહેલા. તમે હતા લ્યા? તો અમે તાણી અત્યારે રાતે ચિયો હોય લ્યા. હા અલ્યા શરમ નહીં આવતી યાર. પેલું મકા આખો ચોક પડ્યો છે ઈ કંજેમ ફોડો કી હોય કારણ ઘર વગણે ફોડવાનું જો આવી તમારે. ઘર વગણે તો ફોડ્યા, અમે તો ઝોપામાં ફોડ્યા છે. હા તો જોપો અમારો છે, તમારો જો થઈ રહ્યો. હા તાણી તમારો છે તાણ તો તમારું નામ પડ્યું છે ચોપા વાળા. કશો વાંધો નહીં. આ હેડ્યા અમે તો. હા તમારા ઘેર, તમારા ઝોપામાં, તમારા વગણામાં, તમારા ઘરમાં ફોડો. કોણ ના પાડવા આવવાનું છે કો? એટલે હમણાં
આ રોડ ઉથી હક તમારો છે? ના રોડ ઉપર ફોડો, કોઈ નાની પાડે. હા 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 એમ. એટલે આ રોડની સાઈડે તમારી છે ભાઈ? પણ વાઘુજી પેલા ચોકમાં જેમ ફોડો કે યાર. હા હા એટલે ચોક કને લસ્યા લેલો મને. એટલે કોઈ લસાલેલો નહીં, આખા ગામનો છે. હા ઓવે તો પછી આ ચોકડીઓ ગોદવાની છે થોડા દાડામાં, તો આ ચોકડીઓ કની છે? હે? સરકારની. હા તો ભાઈ ચોકડીમાં તો પોડાય કે યાર. ફોડો તમે તાર જમ કરો એમ કરો, જો હે? જમ કરવું એમ કરો. આલું કઈને તમે મજૂરી ના આલી, એમો કરતા દિવાળી આવી. તમારી દિવાળી મંદી છે હો કે નહીં? તમારે? ચમ ભાઈ? હા નારે ના એવું કોઈ નહીં. અલે કોઈ રણે ગતે દેખાતું નહીં હમુરદું. એટલે વાઘુજી માફ કરો થોડા. માપે તો હવે અમારા બા દાદા પરદાદા નહીં રહ્યા, અને અમે ચોથી માપે રહેવા લ્યા. એટલે વાઘુજી ઓફળો મારી વાત, તમે તાર ભળાચા ફોડો, હું તમને ફોડવા ના નહીં પાડતો. એટલે પણ તમે નાય છે ના પાડો? અરે હા? ભાઈ મારે ના પાડવા આવતી નહીં, પણ પાડો છે ના તમે ના. પણ અમુક રીતમાં ફોડો હોય, કોઈ કુંજ્યું હોય એટલે મોસા હેઠે ભળાચા ના નાખોય. એટલે મેં તમારે માથામાં ફોડ્યો. એટલે એમ નહીં કહેતો માથામાં ફોડો છે ના હાટણ. ઓવે માપે બોલો ને થોડું હમું બોલો. એટલે લડવું છે તમારે? ના ભાઈ અમારે કોઈ લડવું નહીં, તહેવાર છે. તહેવાર અમારે કોઈનો બગાડવો નહીં. એટલે પણ તમારે બગાડવાની હિંમતે નહીં ને. શું છે? અરે હેજી વેજી ભૂપતજી વૈકણ ભળાચા ફોડે છે, મોસા હેઠે ભળાચા નાખી લ્યો. અરે વાઘુજી વૈકણ ના ફોડો, ચોકમાં જતા રહો. હા ચોકમાં જતા રહો. હવે મોટા માથાડા તારા પંથત કરવા નહીં આવતી, આ કીધું તમે. પરબલો આવે છે અને ખોટી મજા ના આવે ભૂપતજી. અરે વાઘુજી પરબલા આવે છે તેમ જ કહું છું કે સુખ શાંતિ તમે ઘેર જતા રહો, અને તમે અત્યારે થોડા નશામાં છો. થોડા ને પૂરેપૂરા વળી પી ગયા છે. ચમ એટલે વાપરો મારી વાત, હું પીવું છું 50% અને એક્ટિંગ કરું છું 80%. આ કીધું હું એટલે એવું ના સમજતા કે પીજો છું. 1% મગજ છે. હા હે હવે તમે હરી દાદુ મને કેવરાવશો ને? ઓય અલ્યા આજે ગોમમાં છે ને અમારું ચાલે છે સાપરા વાળાનું. હવે બધી ખબર છે સાપરાવાળાની ઇજ્જત કેવી છે. વાપર્યો હા વાઘુજી સાપરા વાળા જેવા છે ને એવા ટેટાય હોય એના. હા હા ટેટા તો અમારે છે વાઘુજી, પણ ચિયા સમય ચોકણ ફોડવા ને એ અમને આવડે છે ને તમને નહીં આવડતું. એટલે તમારે સરસુરિયા જ હોય, સાપરા વાળા જેવા ટેટા ના હોય ભૂપતજી. ઓય અમારું રોકેટ જાય ને તો દેખાય નહીં અધેર, અને તમારું રોકેટ જાય ને તો ભોય જ ભમતું હોય. વાઘુજી આ દાડાવથી દરેક દિવાળીએ ટેટા અમારા જ ફૂટે છે, બધા સરસુરિયા તમારામાં ભરી મેલ્યા છે. હવે પહેલી વાત તો યાર તમારા માણસો નહીં દેખાતા, તમારા આદમીઓ નહીં દેખાતા, તો રોકેટ ચોથી દેખાઈ લ્યા. હા શું છે તાણી? એટલે કહેવા હું માંગે છું. હવે ઘરમાં બૈરાનું રાજ હેડા સંબંધ હોકી હા. આયા છો અમન કેવા. ઓહો આ તો હરીભાઈ બોલી રહ્યા છે હમણાં, એનો છોકરો વહુને તેડવા જોતો તે હાહરીમાં લેબડો બોધીને માર્યો છે. એટલે સોડાવાની તમારામાં તાકાત નથી ને તમે હવે શું અમને કહેતા હશો? હવે ખોટી વાત ફેલાઈ છે. ઓવે બધું જૂઠું છે, નકલી છે. એટલે તમારા અને અમારા હગા બધા એક જ જગ્યાએ છે, એટલે અમને તો તાજા સમાચાર મળે છે બધાય. વાઘુજી એ બધી વાતો અત્યારે ના ઉઘેડો. અને એક વાત કહું, હા. તમે છે ને દિવાળી માટે આટલું બોમ્બનું ખોખું લાયા છો એટલે હંગરો ફોડી રહ્યો તો પછી કોકના બોમ્બ ફૂટતા તમારે જોવા પડશે. હા એટલે તમારે બોરીઓ ભરેલી પડી છે. મારી વાત સાંભળો, અમારે છે ને મારા ઘરમાં એટલા બોમ્બ પડ્યા છે ને જે તમારા બધા સાપરાવાળાના ભેગા કરો ને તો એટલા ના થાય. એટલે સુખ શાંતિ ઘેર જતા રહો. મેણું ના ખમાય, મેણું માથાનો ઘા. એટલે મેણું નહીં માર્યું. હા. આ તમારી દિવાળી હારી જાય ને એટલે કહું છું ઘેર જતા રહો, ને કે દિવાળી એમાં ફરવા માટે પગ ચોથી લાવજો. જો એટલે તમે તો પાછા માથા ભારે ખરા કે પાછા ઉપડો. હવે સોળતે વાર કરતા આ નહીં, વાપર્યો? અને માર ખાતે વાર કરતા નહીં. એ માર ખાવાની વાત જવા દો, ખાલી ઝોપા વાળાની હિસ્ટ્રી ગોમમાં ફરીને પૂછતા આવજો. એટલે હું કોઈ બાર ગામનો નહીં વડીલ, ગામનો જ છું. હા તમને ગમે તાણી
કયા ટાઈમે તમે દોડો છો ને કયા મિનિટ. ટાઈમે તમે ચીડે તાકવા રહેતા નહીં, બધી ખબર છે. હરીભાઈ તમે શાંતિ આ રાખો જુદી પહેલી વાર તો દોડ્યા નહીં અમે ચોય અને આ જુદી દોડ્યા નહીં હરીભાઈ ઓવે માપમાં બોલજે તને કહી દીધું હરીભાઈ આટલી ઘણા મોં નાલીને વાત કરું એટલે એ, ડોહા. મર્યાદામાં બોલવાનું તને કહી દીધું આ ડોળા કાઢીને હાથમાં આલી દેવો. આ જાય નથી હરીભાઈ આ દારૂડિયું છે આના વાજે શું આ માથા દારૂ હોય તો ના ઘેર દારૂડિયું નહીં, વભણ મારી વાત. 50% જ પીવું છું, બાકી 80% એક્ટિંગ કરું છું. 1% મગજ છે તમારા મળ્યા ઓય. હરીભાઈ એક તો ચોરી કરીને ભળા ચલાયા છો અને એમાં દાદાગીરી કરી રહ્યા છો ચોરી કરીને નહીં લાવ્યો, એક દડાને છે ને ઝાપોટીને લાવ્યો છું. સન એ પૈસા તો આવડે છે તમને એર્યું જ આવડે દિવાળી એમાં ગરીબની હાય લેતા જ તમને એટલે આવડે મૂળ અમારે આટલું જ ખોખું છે વડીલ, તમારા જોડે ચોથી હોય લ્યા આટલું જ છે. અને હવે જુઓ કે ધમાકા કેવા થાય છે. મેણું મારી જશો ને ઉપડો રિટર્ન ઓફ રિબેલ. હા હા જો એક ખોખું તમારે આવ્યું, એક ખોખું. ખરેખર કેવો મોણો હતો ને કેવો થઈને રહ્યો છે. એક વખત આનો સમય હતો, આની જવાની હતી, ગોમો ખાલી એમનેમ નીકળતો ને તો વગર દિવાળીએ ધમાકા કરતો. અને અત્યારે આની જેવી હાલત થઈ ગઈ છે. દારૂડિયો થઈ ગયો, દારૂડિયો થઈ ગયો. મને છે ને જીગર તો એની છે, પણ શરીરમાં હિંમત રહી નહીં. હવે એક થાપ મેલન ચીયો તો 3 સકરીઓ મારી જાય. હવે આર્યો ડોહા તારી જિંદગીમાં ધૂળ પડી મરી જા, મરી જા. ઓના કરતા મરી ગયો તો પારાવત. એ ફૂલ થઈ ગયો હશે તારે, પાન જ નહીં હોય, કશો વાંધો નહીં. ઉભો રહે, એની દવાઈ છે મારા જોડે. કેવો માણસ હતો ને કેવો થઈને રહ્યો છે આર્યો. ફૂમ 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 કઈ શું છે અત્યારે? અત્યારે શું છે? શું છે એટલે હજુ દિવાળી આવી નહીં, ઝોપો વાળાને ધમાકા ચાલુ કરી નાખ્યા છે. કે હોકે કરે તું એ ભળા ચલાવીને ધમાકા કર. એ ચક્રે હું એ નહીં કહેતો. ભડાચાના ધમાકા કર્યા હોત તો હું કશું ના કોત, પણ એને લડવાના ધમાકા ચાલુ કર્યા છે. હવે હવે તો બોલ્યા કરે એ બધું મગજમાં ના લેવાનું જાય તું તું શું હતો ને શું થઈને રહ્યો છે લ્યા? કેમ? અરે આપણા ઘરમાં કોઈ આદમી જ રહ્યા નહીં ને હવે તાણી તો અરે બધા બોલી જ હોય છે. અચ્છા બોલ્યા કરી લે, મગજમાં ના લેવાનું હોય એમ. મરી જાય ચોક જઈને મરી જાય તે તો નોમ કોઈ એવું આપણું મરી જા મરી તું સાપરા વાળાનું. તાણે એટલે ફૂમતે મને મેણું માર્યું છે લ્યા, સાપરા વાળા મેણું માર્યું છે પેલા મોટા માથાડે. હા મારા જોડે આવું ખોખું હતું એટલે મને બોલ્યો કે તમારે આટલું ખોખું છે તે હાચવીને રાખો ને કે દિવાળીની દાડે શું ફોડશો. એ તો હાસું કીધું, શું કીધું, ખોટું કીધું છે. તારું શું બોલો? ભલું થાય તારું માય કાંગલી. તને તો મારો ભાઈબંધ કહેતે મને લાદ આવે હવે. ચાલે તું અહીંથી. હા જા. એ હા. તારી જવાની યાદ કર, તું બંકો હતો હોય, હે? વિફરેલો વાઘ હતો તું. અલ્યા આ સાપરામાં તું આઈને ઉભો રહીને ડોળા કાઢીને તો કોઈ બાર અવાજ ના કરતું. તું ગામમાં ના કરતો ને તો વગર દિવાળીએ ધમાકા ચાલુ થઈ જતા. અને પેલો હરી શું બોલ્યો કે તમારા ઘરમાં બૈરાનું રાત ચાલે છે. અલ્યા મેણું ફૂમતે ના ખમાય, મેણું માથાનો ઘા. અને ભૂવો શું બોલ્યો ખબર છે કે સુખ શાંતિ જતા રહો ને કે પગ બીજાના ભાડશો. એક તો કે તમારે ફેલ જોશે, પેલો ડાબડી મૂઢો તો કે દારૂમાં ખલાસ થઈ ગયો છે અને કે તું હવે મરવા ફરી રહ્યો છે ને મરી જાય. એવું એમ? એ મોટા માથાડો આવું કહી ગયો મને. એટલે મારા ઉપર કીધું એમ? એટલે મારા ઉપર કીધું હોત તો તું કોઈ ના કરો. હા 1 મિનિટ. કશું હે? કરવું નહીં મારે વધારે. હે? ઓપરો મારી વાત તમે હોય રહો, હા હું પૂરું કરીને આવું. બરાબર. તું પૂરું કરાવી જાય ને તારું પૂરું થઈ જાય 82.
કનું થાય છે પૂરું કનું નહીં થાતું એરું ખાલી જુઓ એટલે આપણને મેણું માર્યું છે પેલા દારૂ કંડ મારા જાગો છે તો તું જો તાણ અમૃત પીન બેઠો છે ડાબડી મુઠા તું એ તાણે દારૂ જ પીજું છે કે મને કે છે એમ નહીં આખી વાત કરો એરા કરવા શું માગે છે એમ એ કહેવાય એવું માગે છે કે તમારે છે ને આટલું ખોખું છે તે 2-4 ભડાચ્યા પેલા ફૂમતાઈ નાલજો ને તમે રાખજો ને કે દિવાળીની દાડે શું ફોડશો મેં બોમ્બ હળગાઈને હરીના ખાટલા ને તો નાખ્યો તો બતાવું છે એને બતાવું છે 5000 રૂપિયાનો ભડાચા બંકો લાવ્યો 5000 ને 5000 ના ભડાચા લાવ્યો છું પેલા એને બતાવું છે કે અમારા પાસે કેટલા ભડાચા છે એ બતાવું છે ચકરી એકણ કોઈ ઠેલો લઈ જઈને વતાવાના ના હોય આ લાયા છે અમે રોકેટ દવા દેવાનું હોય ઝોપા મોય એટલે માય કાંગલાને ખબર પડે કે અમે જેવા તેવા નહીં હા એ જ કરવાનું છે હા. પછી ભમાવા છે એમ એક જ પેલો મિનિટ. મોટા માથાનો તો તને જેટલું બોલી ગયો છે આ તો મારે કહેવું નહીં એટલે શું કીધું બીજું કે ડાબડે મૂઢો તો આખી જિંદગીથી સરસુરિયત કરે દિવાળીના દાડે એનો ટેટો કોઈ દાડો હમો ફૂટ્યો નહીં કે એનું રોકેટ કોઈ દાડો સીધું જ્યું નહીં એવું જાણે એટલે રોકેટ હોય ને અત્યારે હુહરું ના કાઢું નહીં રોકેટ તો મારું નામ હા. ફૂંકાઈ નહીં આમ એને છે ને ઉડીમાં આ બાણેથી જાય ને તો ચીલી દિવાલે થઈને રોકેટ નીકળવું જોઈએ દિવાલ ચીરી નીકળી જાય. હા એક જ મિનિટ તું લાય હેડ હું લઈને આવું તમે લાવો કશો વાંધો નહીં 5000 ને તો લાવ્યો છે મજૂરી કરી કરી મરી ગયો દિવાળીની દાડે ફોડવા લાવ્યો ને તારે ફોડાઈ ના ખાવું પાર આવે એ ઊંઘવા તો દેખ દિવાળીની દાડે એટલે આ તો હાથુકડા છે ભિખારી હેડ એટલે મેં કુટુંબનો ઝઘડો વાર્યો છે ડાબડી મુઠા મેં આપણા કુટુંબનો ઝઘડો વાર્યો છે એ સાપરો વાળા નતારે આ ઝોપા વાળા નતારે આપણે નહીં બોલે નહીં તો આખી જિંદગી દબાવશી બોલવામાં લોસાવા આપણે 2 જણાનું રાજ હતું હા. તાણી રે અવાજ કરતા હાલે કોના કરે લ્યા હાલે કોના કરે એમ હાલે એનું એ જ છું હું તો એજું આપણે વટાવવાનું છે ઈરું જ બતાવું છે હોરીને તમે આવ્યા છો ને હા પૂરું હું કર્યું હા બરાબર એમ ફૂટડી બોમ્બ છે ને હળગાવાનું બધું છે હળગાવાનું તો મજા લાગે હળગાવાનું તો હું હંગાત જ રાખું છું ગમે તે ટાઈમે હળગાઈ દેવાનું હવે પડ્યો હોય એ શું દાડા વારશે ધૂળ મોટો આડો આવ્યો એટલે અહીંયા જઈને પગ કંટ્રોલમાં રાખીએ હો મહેરબાની કરજે એમ એમ જ. કાબરું કાઢીએ યાર સાપરો વાળા એમ જ લાગવું તો નહીં હા તણી કરવામાં તો પાછો નહીં પડવાનો એક તો આખા દાડાના થાચેલા હોય અને એમાં આ બેટો દારૂ પીપીને આવે છે અને મગજની પથારી ફેવરી નાખે છે શું કરવાનું હવે મારે હારા લાગતા નહીં પછી મારે સગોમવાળા વાતો કરી કે મારીને દારૂડીએ માર્યું ચો જાવું અમાર તો કને કેવું છે આ બધું દુઃખ હવે કોક તો વળ કરવો પડશે આ સાપરાઓ મારા ઓ इसे बोलते हैं दिवाली का धमाका શું છે ધમાકા ઓફર ઝોપામાં પડીને માર્યો નહીં તો ગોમવાળા વાતો કરશે કે છાપરા વાળાને ઝોપા વાળાને માર્યા ઘરમાં પડી શું છે ભૂમતાઈ એ શું બોલ્યો તો તે તમને જો કોઈ બોલ્યો છું હું અરે નતા બોલ્યા પેલા મોટા માથાને બોલાય અને કે સાપરો વાળાએ ભડાચા લાયા છે ને એ 5000 ન ડાકલી ફાટી જ નોમ અભડે ને હા લાયા હોય તો દિવાળી દાડે ફોડી નાખજો તમે. દિવાળીના વાયદા એને જગાડ અને આઈ જા કે મેદાનમાં ખબર પડે દિવાળીના વાયદા અને હાલ ચાલશી અમારા કાયદા બરાબર એટલે એ બોલ્યો તો કે ભિખારીઓ પાસે કોઈ નહીં ભડાચાસી અને બીજું બોલ્યો તો કે પગના પગ બધું ભાજી રહ્યો એમ દિવાળી દાડે પગ બીજાના પાડશો પગ બીજાના પાડશો ને અમારા ભાજી ગયેલા પાડશો હા એવું બોલ્યા હતા ઈ. હવે રીહમાં બોલી ગયા ભૂલ થઈ ગઈ ભાઈ માફી માંગી લે વાર્તા પૂરી સારું ભૂલ થઈ ગઈ ભાઈ બે હાથ એ, બે હાથ લ્યો, ભૂલ થઈ ગઈ ભાઈ ના, માફીથી ના ચાલે મેણું માર્યું તું મેણું માથાનો ઘા
એટલે આપણે 2 જણા પહેલા હતા ને તો કોઈની તાકાત નથી એટલે અને આપણી ઉંમર થઈ એટલે અરે આજકાલ હરિયો આપણે મેણા મારવા માંડ્યો હરિયો અરે હવે ચેલેન્જ આલે છે કે તમારા પાસે જેટલા ભડા ચવો હોય એટલે બધા લઈને આવો બરાબર લઈને આવો સુમતાઈ ઓભળો મારી વાત ભલા આદમી તમે તો સમજાણા છો લ્યા તમે તો સમજો તમે નહીં સમજો તો કોણ સમજશે કહેજો હા તો પછી ગોમ વચ્ચે આવીને અને માફી માંગવી પડશે મારા પગ ભાગવાન કીધું તું ને એટલે મારા પગ પડશે ને તો હું જવા જાય પગે પડશે. વાત છે તારા પગે પડું હું મારા પગે પડવું પડશે વાઘાના પગે પડવું પડશે અને આવે છે બીજા હવે સુમતાઈ મારી વાત સાંભળો તમે 2 જણા અત્યારે દારૂ પી જાશો બરાબર આપણે જે વાત કરવી હોય એ હવાર કરશે માફી માંગ એ બીવાઈ જો એટલે દારૂનું નામ ના આવે 50% જ પીધો છે 80% એક્ટિંગ છે હારું છે. ઓય કે અરે બે જણા ભમીને જતા રહે હમણાં પેલા મોટા માથાડા તું જગાડ અને કે પેલા સાપરો વાળા ઠેલો ભરીને આયા છે એટલે મેદાનમાં આવે બીજી વાત છોડ અરે. માય કાંગલી જગાડ નકે એનું હાડકું હાથમાં નહીં આવે તને કહું હું ઓય અને હે? તારું માથું ફૂટશે નોખું ઓવાના તો છે ને મારે ડોળા કાઢવા છે પેલા તો હા જો બીવાઈ જતો રહે ને વધારે કાયો ના થાય નકર ડોળામાં છે ને ભડાચું ફોડ્યો તને કહું હું હરી કાળું સરસુરિયત છે તો 1 મિનિટ એનો જુગાડ છે આપણા જોડે લે બકા આ લઈ જા આપણો મોટા માથાનો 2 જણા ફોડજો બીજું શું કરે લે તડમી તારા માટે કે ભિખારીઓ એ હવે એમ કરીએ કે પછી કોક મેદાનમાં લઈને આય ફટાકડા હે મરી દો માય કાંગલીઓ માફી માંગ ફૂંકાય માફી માંગ ને કે એ. તારી જીભ પેલી દોઢી વળી જે બહાર કાઢ્યો મને 1 જ મિનિટ અરે 1 મિનિટનો સમય આલો છે પેલા ગલ્લે બેઠા છે 2 બંકા અને વાભળ મારી વાત 1 મિનિટમાં બહાર ના આવ્યો ને તો પછી આ ઘર છે ને સીધો ઉડશી બોમ્બ બોલો મારી નાખે તો મારી નાખે મરવા ફરી દો 1 મિનિટમાં 30 સેકન્ડમાં ઈકણ આવું છું બેસ ઈકણ બેસ તારા માય કાંગલી ભાઈને જા હેડ માય કાંગલી જોપા વાળા નહીં લ્યા ઓવે આ પીપી દાદાગીરી નહીં કરતા લ્યા અમે આ ધોપો એટલા માટે નખાયો છે કે ખરા ખરીના ખેલ આવે ને તો વાસીને તમને હંતા ના આ જોપો કેમ નખાયો છે ખબર છે કે તમારા જેવા દુશ્મનો અંદર બેહીન તો જોપો વાસી અને અંદર ને અંદર પૂરા કરતા ફાવે તેમાં જોપો નખાયો છે લ્યા કોમેડી નહીં ચાલતી હોય હા હું એ કોમેડી નહીં કરતો લ્યા 15 સેકન્ડ થઈ જશે 30 સેકન્ડ નું તું બોલ્યો છે આ તો 15 સેકન્ડમાં ઈકણ આવી જાવ જા હટ હવે એને બરોબરનો કાયો કર્યો છે ને એટલે ઈને પણ એનો બાય આવશે કારણે ખાલી રજાવલો ના અંદર ના દવા થોડો છે પછી ન્યા કરતે વાત થઈ જાય દિવાળી આવે કોમે કોઈ બોલાવા આવે ને તો જવાબ શું આલવાનો ભૂપતજી એ ભૂપતજી બહાર આવજો લ્યા 5000 નો ભાડા ચલાઈને આયા છે હરીભાઈ બોલો પેલા ઊંઘમાંથી જાગો લ્યા જાજેલા જ છે કોણ શું છે તમે છે ને ઊંઘ આવે છે અમારી ઊંઘ તો ઉડી ગઈ છે લ્યા ચમ તમારી ઊંઘ ચમ ઉડી ગઈ છે પેલા ચો દશમન ઊંઘવા દે એમ છે અમન એટલે ચિયા દશમન પેલા એક આમ પછી 2 જણા આયા છે હવે તો એટલે વાઘુજીની વાત કરો છો ઓવે લ્યા ફેર પાછા આયા હતા તમે હવે હાફની પૂંછડી પર પગ મેલ્યો છે તો કાયો તો થવાનો છે કે ચમ મેં એટલે પેલા એકલા હતા દારૂ પીન પછી 2 જણા આયા બે એટલે બીજો પેલો આવે છે ડાબડી મૂઠો બીજો તંજીયો આવે 2 જણા બાદલ થી તે હેરા ઉડ્યા છે મારા ઓળખ્યા એટલે હરીભાઈ સમજણ કાઢી મેલવાતા કે એટલે મેં નહીં સમજાયા હોય લડવું જ છે એમ ને અહીંયાને અરે લડવાનું હોત તો 2 જણા ભાજી નાખો તું તાર શું છે બીજું ચેલેન્જ આલી છે આપણન એટલે આપણે છે ને ચેલેન્જ આલી મૂર્ખાને 5000 ના ભળા ચલાઈને આયા છે એવું છે એમ ઓવે આ નાવતે પેલી શું કર્યું ખબર છે પહેલા તો મારા ઉપર રોકેટ આપી દીધું અને પછી હળગે ભળા જ નાખ્યું લ્યા એટલે તમે હમણાં મૂંઝી રહ્યા
તો ઊંઘી જ રાખે આબરૂ જાય એમ છે લ્યા ચમ. શું કઈ ગયા છે ખબર છે હા. તમારામાં એટલી બધી તાકાત હોય તો ભળાચે ફોડવા આવી જાઓ હેડો એટલે હું તો ભળાચે લાવ્યો નહીં યાર હેજી આબરૂ જઈ છે હવે એટલે તમે હજી કોઈ દિવાળીને ભડાચા લાયા નહીં એમ ને કાલ જવાનું છે આ ટાઈમ નહીં મળ્યો મન ખરેખર હરીભાઈ તમે તો બધા ચોપાવાળાની આબરૂ કાઢી લ્યા હવે અમે જો આબરૂ કાઢી છે એટલે દિવાળીનો હવે એક જ દાડો વાર છે અને તમે હજી સુધી ભડાચા લાયા નહીં તો ક્યાં દાડો ફોડશો પછી અરે કહું તો શું ટાઈમ નહીં મળ્યો આમ ભલા આદમી તમે તો ઘરમાં પડી ગયા છો હે બે દોનનો ઊભો થઈને મૂજો છું ઈકણ એટલે મારી વાત આપણો હવે ભડાચા વગર આપણે અહીંયા જવાબ કેવી રીતના આવશે હવે હા મારું માનવું શું છે શું કે જવાબ કોઈ આલવો નહીં હા સુખ શાંતિ માફી માંગી લે એ તને શરમ આવે છે લ્યા હા તું ઝોપાવાળો છે તને આ તારી પાઘડીની શરમ ના આવી મૂર્ખા મરી જા તાણી આટલા વર્ષની આબરૂ બનાવેલી આ બે દારૂડિયા આગળ આપણે કાઢી દેવાની હવે એને આપણા બે ભડાચા નાખી આપણે શું ઢેખડા નાખવાના લ્યા મારી વાત સાંભળો આ બે જણા રહ્યા ને હવારે આખા ગામમાં ફરશી અને કહી કે પેલા ઝોપાવાળા અમન નમી પડ્યા ઓવે હાથ જોડ્યા માફી માંગી તાણી અલ્યા પણ વાયનું કોણ માનવાનું છે અરે ભાઈ તમને આબરૂની નહીં પડી મને તો આબરૂની પડી છે અને હું આબરૂ નહીં જવા દઉં આપણા આખા વાહની કેવી રીતે આબરૂ રાખશો ભડાચા છે તમારા જોડે પાડ્યા છે હું તમારા જેવો કંજૂસ નહીં ઓવે વોરીન લાયો છું તાણી રૂપિયા 7,000 ના લાયો છું ઈયનથી 2000 વધારે થઈ ઓવે હા તે હોબળો મારી વાત કોઈ મહેરબાની કરવાની જરૂર નહીં 3500 રૂપિયા એવું છે ને તો મોબાઈલ દેયો એ તો કાયદેસર બધા જોડે હું ઉઘરાઈ લેવું કારણ કે આખા વાહનો કજ્જો મેં ઓર્યો છે ઓવે કજો તમે જે વાર્યો છે કજો મેં વાર્યો છે અલા, ઊભો થઈને મૂક્યો તો ઈકણ ચોપામાં તમે ઊંઝા તા ને પેલો ઓકા મૂઢો તમને મહી નાખો હા તે તમને તો અમે ના બોલવાનું બોલ્યો છે એરો ચિયો એ બે જણા કે મોટા માથાળો ઓમ ને તેમ ને એટલે તમે ઓફળી જાય એમ ને અરે આપણે નહીં જો જવાબ આલીને આવશું લ્યા હું જવાબ આલ્યો તમે તો છેલ્લે હું કઈ હેડ્યા ખબર છે એરા હે હા. કે 1 મિનિટમાં બહાર આવી જાજો નકી આખા ઘર હળગાવશે લ્યા એટલે રે આ ચોપાવાળાને ઘર હળગાવશે એમ ઓવે ઓહ તારે અલ્યા અમારો તો પાકા ઘર છે તમારે હાલે સાપરા છે જો તમારે સાપરા હળગાવશે તો કોઈ હલવનારો નહીં મળે તો તાની પછી પેલા ધાબાવાળા આવશે સમાધાન કરવા ઓવે હરીભાઈ હા. ઈટનો જવાબ પથ્થરથી આલવાનો છે તમે તૈયાર થઈ જાઓ હવે ના ભાઈ ના રોકેટ નો જવાબ રોકેટ થી આમ ભડાચા નો જવાબ ભડાચા થી આલવાન છે ભડાચા લાવો હેડો લ્યા હા એ તો મારા ઘરમાં પડ્યા છે હું આલું છું હવે ભાગ આલવા નક્કી કર્યું છે લોખું ના પાડો અરે હરીભાઈ આ તો કહું છું કહેવા પૂરતું કહું છું ભલા આદમી હેડો હું સંપલ પહેરીને તૈયાર રહું હવે ચપ્પલ પહેરવા જાઓ ભલા આદમી લાવો તાણી મારી વાત સાંભળો ચોક બરોબર નો ઝઘડો જો અમે હોય અને તમે આમ જ કહો કે વારંવાર મોઢું ધોઈને આવું છું આ ના ચાલે હરીભાઈ એટલે પણ આ ટેવ તમારી આપણા આખા ઝોપાવાળાની આબરૂ ગાઢ છે અરે એક દાડો ખરેખર આપણે બધાનું નાક કપા તમારા લીધે અરે પણ મને વાતો કરવા દે પેલા એટલે શું વાત કરવા દે તમને તાણે તમને શરમ નહીં આવતી લ્યા પણ બોલવા દે હવે પેલા ખરા ટાઈમે તમે ઘરોમાં દોડો છો એટલે ડોશીને પૂછવા દો છો હા કે હું ધીંગાણા જાઉં છું લડવા જાઉં છું એમ હા નહીં એને ભડાચું હળગી શરમ નાખી આપી દો એલા શરમ આપી દો મરી જો ટોકણી પાણી લઈ અને ડૂબી ડૂબીને મરી જો લ્યા તાણી હેડો હવે શું છે એય! આ શું છે તાર આ તો ચપ્પલ છે આ તો મુએ ચપ્પલ પહેરવાની વાત કરતો તો લ્યા તે વખતે નતું પહેરવું મારે ઓય હવે કોણ સમજાવે આરે ઘેર ને ઘેર મને જ બોલીને મહી નાખી તાણી બોલી બોલીને તો તમે મહિના ખો લ્યા ચપ્પલ અંભારે કે નહીં બે હા પહેરે કને તમે અરે તમે અંભારે એટલે મને પહેરવાનું હું છું ના કે ઘરમાંથી ચપ્પલ પહેરવા રહ્યો તો હું આ ગળાની જોગન ના રહું લ્યા આ ચોપાવાળા માટે મારો જીવ આલ્યું આખો વઢાઈ જાઉં ઓવે આ તો મને હુજ્યું તું હું પહેરું કે ના પહેરું હવે હવે મારી વાત આપણે તમારે પહેરવા રહો તો વાર થાય એની પહેલા આપણે નીકળવું પડશે જલ્દી હેડો આવું પડ્યા છે પેલું તણાકલું પગમાં આવશે તો બળી જાય લ્યા અલ્યા હેડો પહેરી આવો જલ્દી હા એમ લે હેડો કે પછી હા પણ શાંતિ રાખો ગલ્લે બેઠા છીએ રે હેડો લોણા આટલી વારમાં લુગડા પહેરીને તમે ચપ્પલ પહેરતા આટલી વાર કરો છો તમે જો પેરણ પહેરો છો બંધો કે હવે ગલ્લે બેઠા છીએ શું કીધું છે ખબર હા. છે કે 1 મિનિટમાં ઈકણ આવી જાજો આપણે 1 મિનિટમાં એ નહીં જાવ આપણું રોકેટ દઈને જવાબ આલ છે લ્યા હું જવા દે
એટલે લાયા છો તમે મારા ઉપર વાર કર્યો તો ભાગ આલવા નક્કી તો કર્યું છે યાર. આલો તાન થઈ પડે ના હાલ મેં 7,000 રૂપિયા ખર્ચ્યા છે હરીભાઈ આ ગળાની શોગન છોકરાને ઘરમાં ખાવા મીઠાઈ નહીં લાયો પણ ટેટા લાયો છું તાણે પોળ્યો એટલે મારે વાકણા તો પાડી ઉભું રહેવાનું છે. અરે ફોડા આપણે 2 જણા પણ મુહૂર્ત હું કરું એમ મુરતીએ ને કર્યું તું મારા ઉપર વાકણા આપી દીધું બરાબર તો જવાય મુઈ જાયો. હા ઓવે લાવ. નિમોને અરે નિમોને રૂપિયો કાઢવો નહીં અને વટ રાખવો છે હા મારું પોંથો પાટણ હા